નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના મધ્યમાં આવેલ આઝાદ ચોક સ્થિત જર્જરિત હાલતમાં ઇમારત જોવા મળી। છેલ્લા અનેક સમયથી જર્જરિત હાલતમાં અહીં ઇમારત જોવા મળી રહી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ બાબતે ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। આ દ્રશ્યો છે જૂનાગઢ મહાનગરપાલિકાની ઇમારત નજીક આવેલી આઝાદ ચોક સ્થિત જર્જરિત ઇમારત। આઝાદ ચોક ખાતે સિટી બસ સ્ટેન્ડ નજીક આ ઇમારતના સ્લેબના સળિયા ખુલ્લા જોવા મળ્યા છે। ગમે તે સમયે આ જર્જરિત ઇમારતનો કોઈ પણ ભાગ ધરાશાયી થઈ શકે છે। હાલમાં જોવા મળી રહી છે ત્યારે આઝાદ ચોક વિસ્તારમાંથી રોજને મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે। માત્ર જૂનાગઢ શહેર પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકોને અવરજવર અહીં થતી હોય છે, ત્યારે સ્થાનિકોએ જણાવ્યું છે કે વહેલી તકે આ જર્જરિત ઇમારત બાબતે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ, જેની મોટી દુર્ઘટના ન સર્જાય। બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર જણાવે છે કે આ બાબતે પૂર્વથી જ નોટિસ અપાઈ છે, પરંતુ આગામી સમયમાં મહાનગરપાલિકાની જર્જરિત ઇમારતનો ચોક્કસ ભાગ ઉતારી લેવામાં આવશે તેવું મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે, અને વહેલી તકે આ બાબતે કાર્યવાહી કરાય એવું પણ જણાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી રાજ્યમાં અનેક સ્થળો પર જર્જરિત ઇમારત પાડવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા છે, ત્યારે જૂનાગઢના મધ્યમાં આવેલી જર્જરિત ઇમારત બાબતે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે હવે જોવાનું જ રહ્યું। સિટી બસ નજીકની જે ઇમારત જર્જરિત છે ને તેને નોટિસ પણ કોર્પોરેશન દ્વારા દેવામાં આવી છે। તે હાલમાં કોર્પોરેશન દ્વારા જ આ કામગીરી કરી ને જે જર્જરિત જેના દાદરિયા અને સ્લેબને જે બહુ જૂના હોય છે તે ઉતારી લેવાના છે। એટલે ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા જ આ કામ થશે ને આ ઇમારત જે જર્જરિત હાલતમાં છે તેને ઉતારવામાં આવશે। અચ્છા, આ બારામાં સૂચના અપાઈ છે ને કેટલો ભાગ ઉતારવામાં આવશે, કોઈ જાણકારી? આ નોટિસ પણ કોર્પોરેશન દ્વારા અપાઈ ગઈ છે, અને જે હાલતમાં જે એમાં કહેવાય કે જે દાદર ને તે જર્જરિત છે એટલે દાદરને એ બધું ઉતારી લેવામાં આવશે। બાકી આખી જે કન્ડિશન સારી હશે તેને તો રાખવામાં જ આવશે, પરંતુ જે તપાસ કરી એન્જિનિયરો દ્વારા તપાસ કરી અને જે ભાગમાં નુકસાનકારક હોય ને પડવાલાયક હોય એ જ ભાગ ઉતારવામાં આવશે। જૂનાગઢમાં સોરઠના સિંહ સરીખા કર્મનિષ્ઠ આગેવાન સ્વર્ગીય નારસિંહભાઈ પડિયાની 6ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલા રેસકોર્સ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન આયોજન કેમ્પમાં જૂનાગઢ શહેરના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ખાસ હાજરી આપી હતી। રક્તદાન કરનાર બધા જ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને પઢિયાર પરિવારને આ ભગીરથ સેવા કાર્ય કરવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। રોજ મારા પિતાજી સ્વર્ગસ્થ શ્રી નારસિંહભાઈ પડિયારની 6ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સર્વોદય બ્લડ બેંક દવા ટ્રસ્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે અમારા સમગ્ર પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું। આ રક્તદાન કેમ્પને માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી તેમજ ભાજપના અને સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવેલો। 50 કરતાં વધુ રક્તદાતાઓએ એનું અમૂલ્ય રક્ત આપીને આ કાર્યક્રમને સફળ બનાવેલો। તેમજ દયારામ આશ્રમ સહિતની સંસ્કૃત પાઠશાળા સહિતના વિદ્યાર્થીઓને એમની પુણ્યતિથિ નિમિત્તે ભોજન પણ કરાવેલ। આમ આ કાર્યક્રમ સૌ રક્તદાતાના પ્રયાસથી સફળ થયો। ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અને રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં જુદા જુદા તાલુકા વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્લસ્ટર બેઝ તાલીમ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રાકૃતિક કૃષિની તાલીમો ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામાં આવી હતી, જેમાં કૃષિ તથા બાગાયત વિભાગના તાંત્રિક સ્ટાફ તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનરો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે તેમના
દ્વારા તાલીમનો આપવામાં આવી છે। તાલીમમાં પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઉપરાંત તાલુકા પંથકમાં આવેલા ખેડૂતો કેવી રીતે પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમાં ઓછા ખર્ચે અને ઉત્પાદન વધુ મેળવે તે અંગે ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। દારૂના કેસમાં 1 વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ અંતે ઝડપાયો। દારૂના કેસમાં 1 વર્ષથી ફરાર રાજકોટના શખ્સને પેરોલ પોલીસ સ્કોડે દબોચી તાલુકા પોલીસને હવાલે કર્યો છે। રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાસે રહેતો સંજય ઉર્ફે ભાણો ઉર્ફે ટકો તુલસી હાપરિયા વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂનો કેસ નોંધાયો હતો, પરંતુ આ શખ્સ છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો। તે દરમિયાન સંજય ઉર્ફે ભાણો ઉર્ફે ટકો જૂનાગઢના બસ સ્ટેશન પાસે હોવાની ટેકનિકલ સોર્સ મારફતે માહિતી મળી હતી। પેરોલ સ્કોડના પીએસઆઈ પીએ હડિયાને પીએસઆઈ ઉમેશ વેગડા દ્વારા સ્ટાફ દોડી જઈને આ શખ્સને ઝડપી પાડી તાલુકા પોલીસને સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।